હોસ્પિટલ ખાતે આગામી 14 મેના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું, જેમાં નવસારીના શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે કેમ્પમાં સહભાગી થવા ખાસ અપીલ કરવામાં આવી હતી। ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યો માહોલ છે, ત્યારે ભારત દ્વારા ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું છે, જેને લઈને ભારત પાકિસ્તાન બોર્ડર પર યુદ્ધ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે જો મહત્વનું છે કે બ્લડની જરૂર પડે તો તેને પહોંચી વળવા માટે નવસારીની સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે। બ્લડ ડોનેશન કેમ્પમાં નવસારીના શહેરીજનો મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રીતે જોડાઈ રાષ્ટ્ર સેવામાં પોતાનું યોગદાન આપે તેવી અપીલ કરવામાં આવી। હું ડૉક્ટર તુષાર મહેતા, સિવિલ સર્જન નવસારી। નવસારીની જનતાને એક આગ્રહભરી વિનંતી છે કે આગામી બુધવાર તારીખ 14 તારીખે સવારે 10 થી 2ના સમયગાળા દરમિયાન નવસારી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે। આપ સૌ જાણો જ છો કે ભારત પાકિસ્તાનના યુદ્ધના અન્વયે આપણને ગમે ત્યારે બ્લડની જરૂરિયાત ઊભી થઈ શકે। આપણા દેશમાં આમ પણ બ્લડ ડોનેશન ઓછું થાય છે અને બ્લડની અછત છે, તો આપ સૌને વિનંતી છે કે એ દિવસે આગામી બુધવારે સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવી અને રક્તદાન કરો અને સિંદૂર ઓપરેશન, જે ભારત પાકિસ્તાન વોરનું એક નામ આપ્યું છે, એના અંતર્ગત રાષ્ટ્રની સેવા કરવા માટે આપ સૌ સહભાગી બનો એવી મારી તમને આગ્રહભરી વિનંતી છે।